નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12th યુનિટ 4 ધ એડજસ્ટમેન્ટ પાર્ટ 2. અત્યાર સુધી આપણે ચર્ચા કરી કે નાના અને નાની, આ જે નાના હતા એ નાની કરતાં નાના ન હતા અને નાની એ નાના કરતાં નાની હતી, અને એ નાની નાના કરતાં નાની હતા, અને ત્યારે જ્યારે એમના પૌત્ર નાના હતા, બહુ નાના હતા, ત્યારે એ નાની એ બંને નાના નાના પૌત્રોને પોતાના હાથમાં તેડીને ઉચકીને પોતાના ઘરે લાવ્યા હતા. અને ત્યારે નાનાને આ બે પૌત્રોની મમ્મી અરે પોતાની કશી વાતો ન કરતા હતા, ત્યારે નાનીએ તેમને થોડો ઠપકો આપ્યો હતો. અને દરેક નાની શરત જેવું ફીલ થયું હતું કે પહેલા કોણ જશે, પહેલા કોણ જશે, અને એમાં સૌથી પહેલા મૃત્યુ પામે છે નાની, અને એના પછી જે નાનાની પરિસ્થિતિ છે, નાની વાતોમાં નાના જેવા ચીડિયાપણો સ્વભાવ થઈ જાય છે, એની ચર્ચા થઈ રહી છે. અને ધીરે ધીરે આ જે નાના છે એમના પોતાનામાં થોડો પરિવર્તન આવે છે. અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી કે એસએસ એટલે કે અસ્થિના વિસર્જન માટે જ્યારે આ પૌત્રો જતા હોય છે ત્યારે કળશ આપે છે, તે હાથ ટચ કરીને ખાલી કહે છે. સિક્રેટ એન્ડ સરપ્રાઇઝિંગ બાબત આ હતી. કઈ હતી? ટેક હિમ અવે, હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આ લઈ જા, તે માત્ર મારી સાથે લડ્યા છે, ઝઘડ્યા છે. આ જે ચેન્જીસ હતો એ ચેન્જીસ ધીરે ધીરે ગ્રેજ્યુઅલ ધીરે આવી રહ્યો હતો. પહેલા તો હીડ એટલે નોટિસ કરી ન હતી, પરંતુ મોર એવિડન્ટ, વધારે પડતું આમ ધ્યાન હવે જાય છે. શું બને છે એવું કે વધારે પડતું ધ્યાન હવે જાય છે? અનધર ડે, બીજા એક દિવસે, આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ. આઈ એટલે રાઇટરે, હિમ એટલે કે નાનાને, ટેકિંગ લેતા જોયા. શું? નાનીના કફ સિરપ, નાનીની ઉધરસની જે બોટલ છે, દવા છે, એ દવાને લેતા જોયા નાનાને. He was measuring it by the capful. પેલું ઢાંકણ હોય ને, એ ઢાંકણમાં થોડુંક માપી રહ્યા હોય. Exactly the same way, exactly એ જ રીતે કે જે રીતે નાની used to, જે રીતે નાની એ બોટલમાં દવા લેતા, એ જ રીતે નાના હવે દવા લઈ રહ્યા છે. I asked him, મેં નાનાને પૂછ્યું, what is that you are doing? શું કરો છો નાના? તો નાનાનો રિપ્લાય શું આવે છે જોજો. What am I supposed to do then? What am I supposed to do then? તો પછી મારે શું કરવું જોઈએ? હું શું કરું? કેમ દવા લે છે? કે this dumb cough, dumb એટલે અતિશય ઉધરસ, just does not let up. આ મને જે અતિશય ઉધરસ આવે છે, તે ઉધરસ મને આરામ કરવા દેતી નથી. હવે આ સરપ્રાઇઝિંગ વાત હતી. કેમ સરપ્રાઇઝિંગ વાત હતી? સરપ્રાઇઝ એટલા માટે હતું કે પહેલા તો એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ, આ શબ્દોનો જે પ્રભાવ હતો ને, આ શબ્દો બોલવાની જે છટા હતી ને, એ એક્ઝેક્ટલી એવી રીતે હતી કે જેવી રીતે નાની વુડ હેવ યુઝડ, જે રીતે નાની બોલતા હતા એ રીતે નાના બોલી રહ્યા હતા. હી પોસ્ટ, હવે નાનાએ બોલવાનું બંધ કર્યું. threw me a look, મારી સામે નજર ફેંકી, આમ ક્યાંક ડરી જાય એ ટાઈપનો ફેસ, and said, when this bottle gets over, જ્યારે આ બોટલ પતી જાય, મંજુલિકા. પણ આ તો પ્રેમની વાત છે બંનેના, એટલે આપણે એ તરફ વાત નહીં કરીએ.
પણ એમની અંદર સમજી ગયા શું સ્ટોરી થઈ રહી છે હવે ધીરે ધીરે. એડજસ્ટમેન્ટ પાઠનું નામ હવે છે કારણ કે એમને એમની અંદર નાનીને એડજસ્ટ કરેલા છે. પોતાના શરીરમાં જ નાનીની આત્માને સમાવી લીધી હોય તે રીતે નાનીનું પણ જીવન તે જીવી રહ્યા છે. When this bottle gets over, જ્યારે આ બોટલ પતી જાય ને, get me a new one. મને નવી બોટલ લઈ આપજો. I was taken aback. જો taken aback નો મતલબ થાય સરપ્રાઇઝડ. મને તો સરપ્રાઇઝ થઈ ગયું. I had never heard him coughing. કે મેં ક્યારે પણ એમને ઉધરસ ખાતા જોયા જ નથી. But this was nothing compared to the shock he gave me a few days later. શોક તો લાગ્યો લગા પણ આ હજી એવો શોક નથી લાગ્યો કે એક અઠવાડિયા પછી ફરીથી લાગ્યો. મહા ઝાટકા લગા બહુ જોરદાર શોક લાગે છે. અને શું થાય છે અઠવાડિયા પછી જોજો તમને ખરેખર ફીલ થઈ જશે કે ભાઈ આવી ગયા. કોણ આવી ગયા? નાની આવી ગયા. I told him. ઓથરે નાનાને એકવાર કીધું, નાના લેટ્સ ગો ટુ અ સલૂન. ચલો નાના વાળંદની દુકાને જઈ આવીએ. યુ નીડ અ હેરકટ. તમારા હેરકટની જરૂરિયાત છે. ઇન્સિસ્ટેડ. મેં થોડુંક દબાણ બી કર્યું. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે આવવાની ઈચ્છા ના હોય તો then I will call a barber home. તો હું વાળંદને ઘરે બોલાવી દઉં. તમારે ના હોય તો કોઈ વાંધો નહીં, ઘરે આપણે આ કામ કરાવી દઈએ. હવે તો બધા લોકડાઉનમાં એ જ કર્યું છે બધાએ. વાળંદ ઘરે ઘરે ફરતા થઈ ગયા છે પહેલાના સમયની જેમ. He did not even bother. કોઈ આમ તકલીફ પહેલા દવાની બોટલની વાત થઈ ત્યારે આમ કઈ આમ ફેસ કરે ને, જે આમ આખો તો ફેસે ના કર્યો, આમ તસ્તી પણ લેવી, કોઈ પ્રકારની એને ટ્રબલ ના લીધી, મુશ્કેલી એમ કે કામ ના કર્યું. ટુ લુક એટ મી. મારી સામે જોવાની કોઈ આફત એને ધ્યાન પણ ના આપ્યું, મારી સામે જોયું પણ નહીં. અને તરત જ ધીસ ટાઈમ he began to shake his head. અંદરથી બોલે છે નાની. સાંભળજો, નાના નથી બોલતા, નાની બોલે છે. નો ના, he will kill me. he એટલે કોણ? તારા નાના મને મારી નાખશે. નાની બોલ્યા. કેમ? he does not like my haircut short. તારા નાનાને ક્યાં આખી જિંદગી મારા કપાયેલા કે ટૂંકા વાળ ગમ્યા છે આજ સુધી? કદી કપાવા દીધા નથી એમને. he will never approve. સહમતિ, અગ્રી. તે ક્યારે પણ, તારા નાના મને ક્યારે સહમતિ નહીં આપે મારા વાળ કપાવવાની. ક્યારે પૂછીએ છીએ એને કોણ બોલે છે ખબર જ નથી પડતી. નાની બોલે છે અત્યારે તો. અને પાછું his intonation, બોલવાની છટા was nasal. nasal એટલે કદાચ બહુ વૃદ્ધ વ્યક્તિઓ નાકમાંથી બોલતા ને એવું ફીલ થાય. અહીંયા નાનીનો અવાજ કંઈક એ રીતનો જ આવતો હશે. એક્ઝેક્ટલી લાઈક નાનીસ. જે રીતે નાનીનો અવાજ હતો એ જ રીતે અહીં દાદાનો, નાનાનો અવાજ આવે છે. It seemed, લાગ્યું, as if it was Nani who was speaking. હવે સ્પષ્ટ ખબર પડી ગઈ, નાની બોલ્યા છે બોસ. હવે તો નાના તો છે જ નહીં ઘરમાં, હવે નાની ફરે છે આમ તેમ અહીં ત્યાં. I moved back a little worried.
થોડીક ચિંતા સાથે હું પાછો ફર્યો. આઈ મૂવ્ડ બેક. હવે ચિંતા વધી છે ને, તો હવે શું કરવું? નાની પાછા આવી ગયા છે અને નાનાને તો રહેવા જ દેતા નથી. નાની જ બોલ 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 કરે છે. હવે વિચારો, તમારા જ ઘરે આવી હાલત થાય તો આવું બને. ડબલ પર્સનાલિટી ડિસઓર્ડર જેને કહેવાય. એક વ્યક્તિની અંદર એક કરતાં વધારે પ્રકારના વ્યક્તિઓ રહેતા હોય, એટલે વિચારોથી. સાઉથ મૂવી છે અપરિચિત, બેસ્ટ એક્ઝામ્પલ છે. લેટેસ્ટમાં વેબ સિરીઝ આવી છે બ્રીધ 2, અભિષેક બચ્ચન, જેમની પણ આ બેસ્ટ એક્ઝામ્પલ છે. આ જ વસ્તુ છે એની અંદર. અને સૌથી બેસ્ટ બોલે તો ગાંધી બાપુ, લગે રહો મુન્નાભાઈ. ગાંધીજીની કેમિકલ લોચા, બોલે તો કેમિકલ લોચા. આ જ વસ્તુ અત્યારે નાનાને થઈ ગયું છે. નાના લોચામાં ભરાઈ ગયા છે. કયો કેમિકલ લોચો? તો એમનામાં કોણ કેમિકલ આવી ગયું? નાનીનું. આઈ હેડ અ ફ્રેન્ડ. આ જે રાઇટર છે એને એક મિત્ર છે, ડોક્ટર કે.ડી. કામલે. અને ડોક્ટર કયા ડોક્ટર છે? સાયક્રિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં ડૉક્ટરને બોલાવ્યા, કીધું કે ભાઈ જો યાર, મારા દાદાના નાનાને કહીએ છીએ તો નાની બોલે છે, કયા ટાઈમે નાની કયા ટાઈમે નાના ખબર જ નથી પડતી, શું ચાલે છે ખબર જ નથી પડતી અમને. એટલે હવે એ ડૉક્ટર નાનાના ઘરે છે, ઓથરના ઘરે છે. નાનાને નીચે બોલાવશે, થોડા પ્રશ્નો કરશે, એના પછી તારણ નીકળશે. હી ટોક ટુ નાના. નાના સાથે વાતો કરી એટ લેન્થ ફોર અવર્સ. ઘણા કલાકો સુધી ડોક્ટરે નાના સાથે ચર્ચા વિચારણા કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, અને ખાસ કરીને નાના કેપ્ટ ક્વાઇટ. નાનાએ કોઈ જવાબ ન આપ્યો, આમ જનરલી શાંત રહ્યા. શાંત રહ્યા. He did not answer most of Dr. Kamle's queries. Queries એટલે પ્રશ્નો. ડોક્ટર કામલેના વધારે પડતા પ્રશ્નોનો જવાબ જ ન આપ્યો. But when he did, પણ જ્યારે જવાબ આપ્યો, he spoke like Nana normally did, in his own voice. જવાબ આપ્યો તો જવાબ કેવી રીતે આપ્યો? કે નાના પોતે જવાબ આપતા હોય, એ પોતે જ નાનાના જ અવાજમાં જવાબ આપ્યો. શોધવા આવેલા નાનીનો અવાજ. આ નાના અહીંયા તો નાની ખબર પડી ગઈ, ભૂવા આવી ગયા છે. ભૂવા આવી ગયા છે. આમ તે થયું ને. એટલે નાનીને બહાર જ ના આવવા દીધી. નાની અંદર જ છે, નાના જ બોલે છે બધું. નોર્મલી નાનાએ પોતાના અવાજમાં જવાબ આપ્યો. Something else become evident too. પણ એક જગ્યાએ એક સાબિતી મળી. To one of the numerous questions, આ બધા પ્રશ્નોમાં that Dr. Kamble asked him, ડોક્ટર કામલે જે પણ પ્રશ્નો પૂછ્યા એ બધા પ્રશ્નોમાંથી એક પ્રશ્નોમાં he said, and નાનાએ જવાબ આપ્યો, this only she can answer. આનો જવાબ માત્ર નાની આપી શકે. I will ask her when she comes. જ્યારે આવશે ત્યારે હું પૂછી લઈશ. હવે ફાટ લઈને ડોક્ટરે પ્રશ્ન કર્યો, ક્યાં ગઈ છે નાની? એટલે નાના સ્માઇલથી કહ્યું, ક્યાં કહીને જાય છે યાર, જાતે જાય છે, ઈચ્છા થાય ત્યાં જાય છે, પાછી આવી જાય છે. ડોક્ટર કામલે શોર્ટ બેક, તરત સવાલ કર્યો, વેર સી હેઝ ગોન? ક્યાં ગયા છે નાની? The ends of his lips curled up a little in a smile. આ સ્માઇલ. તારી નાની ક્યાં આખી જિંદગી મને કહીને જ ગઈ છે, જાય છે આવે છે, એ રીતે.
Oh, she does not really even tell me her whereabouts. તે પોતાના ક્યાં જવું છે, ક્યારે આવે છે તો મને કદી કહેતી જ નથી. કહ્યા વગર જ એક્સપાયર થઈ ગઈ છે, શરત જીતી ગઈ છે આખે આખી મારી પાસે. અને એ જ તકલીફ પડી છે નાનાને. કદી નાની વગર જીવ્યા નથી, કદી નાની વગર જીવવાનું વિચાર્યું નથી, અને સડન એવો સમય આવી ગયો કે નાની વગર રહેવાનો એમની પાસે શું કહેવાય કે દુઃખદ સમય છે. કેવી રીતના આ સમય પસાર કરો? અને એમાં જ એમને નાનીને જીવતી રાખી પોતાના દિલમાં, પોતાના મનમાં, પોતાના મગજમાં. અને અત્યારે એટલે જ નાના કમ નાની જ્યાદા. હવે આ કન્ડિશન એટલે જ આવી ગઈ છે. આટલું જવાબ આપીને નાના જતા રહ્યા. વેન નાના લેફ્ટ, જ્યારે નાના જતા રહ્યા, ડોક્ટર કામ્બલે સેડ, ડોક્ટર કામ્બલે પૂછે છે, he does not perceive, એક્સેપ્ટ કરવું. હજી તમારા નાનાએ એક્સેપ્ટ નથી કર્યું. તમે જે ભૂલ કરી હતી, જે પહેલું જ વાક્ય હતું પાઠનું, અને વાક્ય કયું હતું? It was our mistake not to take our nana the funeral of our nani. બસ આ એક જ તમારી ભૂલ હતી. તમે નાનાને તમારી નાનીના ફ્યુનરલમાં ના લઈ ગયા, અને એ જ વસ્તુના કારણે હજી તમારા નાનાએ એક્સેપ્ટ નથી કર્યું કે તમારી નાની મૃત્યુ પામ્યા છે. લો ભોગવો તમે. હવે તમે લઈ ગયા હોત તો એ વખતે મન ભરીને તમારા નાનાએ રડી લીધું હોત, અને રડતાની સાથે સાથે સ્વીકારી પણ લીધું હોત કે હવે નથી, પણ હજી સુધી સ્વીકાર્યું નથી. He does not perceive your nani as dead. તમારી નાની મૃત્યુ પામ્યા છે, તમારા નાનાએ સ્વીકાર્યું નથી. He has begun to live a double life, અને એટલે જ તમારા નાના ડબલ લાઈફ જીવે છે. In fact, there is more of her and less of him. અને સમય ત્યાં સુધી આવી ગયો છે કે એમને પોતાનું જીવન ટૂંકું કરી દીધું છે, અને વધારે પડતું જીવન તમારી નાનીનું જીવે છે. He has begun to think of himself as a નાની. પોતાને નાની સમજવા લાગ્યા છે હવે. Whatever happens, કંઈ પણ થાય છે, it happens to her. બધું જ નાનીને થાય છે. She is the one who needs to be fed. નાનીને જ ખાવાની ઈચ્છા થાય છે. She is the one who feels thirsty. તરસ પણ તમારી નાનીને જ લાગે છે. She is the one who feels the pain. પીડા પણ તમારી નાનીને થાય છે. પેન એટલે પીડા, thirsty એટલે તરસ, feed એટલે જમવું. And it is she who takes the medicine. અને ત્યાં સુધી કે દવા પણ તમારી નાની જ લે છે. નિમિત્ત બને છે ખાલી તમારા નાના. He only swallows the pills on her behalf. બસ એ પીલ એટલે કે દવાની ગોળી, સ્વેલો એટલે મોંમાં મૂકીને ખાવાની જ ક્રિયા તમારા નાના દ્વારા થાય છે. અહીંથી આમ બસ આ નિમિત્ત બન્યા. જમવાનું ભોજન અહીંથી આમ એ નિમિત્ત બન્યા. પાણીનો ગ્લાસ અહીંથી આમ એ નિમિત્ત બન્યા. ભોજન, ભૂખ લાગી નાનીને, તરસ લાગી નાનીને, દવા લેવી છે નાનીને, દર્દ છે નાનીને, ખાલી અહીંથી આમ કરવાના નિમિત્ત તમારા નાના છે માત્ર. I drove the good doctor back to his home. અને અંતે આ બધી ડિસ્કશન કર્યા પછી હું એ ડોક્ટરને એમના ઘરે મૂકવા ગયો. He said that, એમણે કહ્યું કે Nana was suffering from a sort of dissociative personality disorder. તમારા નાના ડબલ પર્સનાલિટી, મેં પહેલા બી વાત કરી કે એક શરીર વ્યક્તિની અંદર બીજા વ્યક્તિનો વાસ હોવો. આવું ઘણા બધા એક્ઝામ્પલ છે દુનિયામાં. ડબલ પર્સનાલિટી ડિસઓર્ડર જે કહેવાય એ અત્યારે એ સંજોગોમાંથી પીડાઈ રહ્યા છે. The condition was little understood. હજી કન્ડિશન છે ને થોડી સમજી શકાય,
બહુ ઓછી. જો લિટલ એ પોતે નેગેટિવ છે, બહુ ઓછી આ કન્ડિશનને સમજી શકાય છે. He said, and there was no sure cure for it. આનો કોઈ ઈલાજ હોતો જ નથી. ક્યોર એટલે ઈલાજ, આનો કોઈ જ ઈલાજ નથી. He said, we will keep at it. અમે બનશે એટલો પ્રયત્ન કરવાના છે. It is sure, but at your નાના's age, પણ તારા નાનાની ઉંમર તો જો કેટલી બધી છે, અને આ એજમાં that kind of recovery is nearly impossible. આ કન્ડિશનમાં, તારા નાનાની આ કન્ડિશનમાં રિકવરીનો રેશિયો બિલકુલ ઇમ્પોસિબલ છે. અમને નથી લાગતું કે એમાં આપણને સફળતા મળે. As I was about to leave, હવે ડોક્ટરના ઘરેથી મૂકીને પાછા આવતા હતા ઓથર, અને દરમિયાન પાછા ડોક્ટર ઓથરને એક સરસ એડવાઇસ આપે છે, અને આ જ એડવાઇસ ખૂબ મહત્વની છે. He asked me, ડોક્ટરે મને કહ્યું, tell me one thing. યાર તું મને એક વસ્તુ કહે. હવે ડોક્ટર ઓથરને પૂછે છે, ચાલ એક વાત કરીએ આપણે, એક ચર્ચા કરીએ આપણે. How does it make any difference to you? How does it make any difference to you? તને ફરક શું પડે છે? Whether he is nana or thinks himself to be nani. એ નાના હોય કે નાના પોતાની જાતને નાની સમજે, તમારા ઘરમાં રહે છે, એક વ્યક્તિ જ રહે છે, ફરક શું પડે છે? એવું કહે છે, ચાલ એક મને વસ્તુ કહી દે, તને ફરક કેટલો પડે છે કે તમારા ઘરે એક વ્યક્તિ છે, તમારે એટલું જ વિચારવાનું, પછી નાના છે કે નાની એવું નહીં વિચારવાનું. How does it change anything whether he eats raita by staying your nana? તમારા નાનાને રાયતું વધારે ભાવતું હતું તો કદાચ એ હોંશે હોંશે સરસ મજાનું રાયતું ખાય, or refuses to eat raita by morphing into your nani. કે પછી નાના પોતાની જાતને નાની સમજી લે અને નાનીને રાયતું ભાવતું ન હતું તો અત્યારે રાયતુંનો ઇનકાર કરી દે. શું ફરક પડે છે? નાનાને રાયતું ભાવતું હતું ટ્રુ ફોલ્સ માટે, નાનીને રાયતું ભાવતું ન હતું ટ્રુ ફોલ્સ માટે. એટલે નાના પ્રેમથી રાયતું સ્વીકારી લે, ખાઈ લે, કે પછી પોતાની જાતને નાની સમજીને રાયતુંને થોડો તિરસ્કાર કરે. શું ફરક પડે છે? નાની ધારો કે નાનાના શરીરમાં નાની છે અને અત્યારે રાયતું નથી ખાતા, મૂકી દો સાઈડમાં, નથી ખાવું તો મૂકી દેવાનું સાઈડમાં. યાર એ જ્યારે નાના પાછા આવે મગજમાં ત્યારે રાયતું આપી દેવાનું. પ્રેમથી આ કામ કરવાનું. Let him live his life any way he wants to. યાર જીવવા દો એમને, એમનું જીવન જે રીતે જીવવું હોય જીવવું. તમારે તો એવું સમજવાનું એક વ્યક્તિ હાજર છે, કયા ટાઈમે કોણ હાજર છે ભૂલી જાઓ, નાના છે કે નાની છે ભૂલી જાઓ, વ્યક્તિ હાજર છે એટલું મહત્વ રાખો. I was late coming back home. એ કહે છે કે હું ઘરે આવ્યો, લેટ મોડો આવ્યો, થોડું ડિસ્કશન કરવા બહાર થઈ ગયું. But I did feel quite unburdened. પણ અનબર્ડન, બર્ડન એટલે ભાર, અનબર્ડન એટલે ઉતરી ગયો, સંપૂર્ણ ભાર ઉતરી ગયો. શેનાથી ઉતરી ગયો? એન્ડ a lot of less worried. ચિંતા પણ લેસ થઈ ગઈ, એકદમ ચિંતા ઘટી ગઈ. by what Dr. Kamble had said. ડોક્ટર કામલે જે પણ કહ્યું એનાથી બધી ચિંતા દૂર થઈ ગઈ, ભાર ઘટી ગયો. I thought the way, મેં એવું વિચાર્યું કે જે રીતે નાના had made his adjustment with નાની, જે રીતે નાનાએ પોતાની જાત સાથે નાનીનું એડજસ્ટમેન્ટ કરી કાઢ્યું છે, એ જ રીતે we too should make adjustment with him. આપણે પણ કરી શકીએ, આપણે પણ કરવું જોઈએ એમની સાથે એડજસ્ટમેન્ટ. જો નાના ગમે ત્યારે પોતા જાતે નાની સમજી લે છે પણ બિહેવ કરે છે તો આપણે પણ એમને સાથે એડજસ્ટમેન્ટ કરીને જીવતા શીખવું જોઈએ. I reached home. હું ઘરે આવ્યો. When I walked into Nani's room,
અને અને જ્યારે હું નાનાના રૂમમાં ગયો ચાલતો ટુ વેક હિમ અપ, એમને ઉઠાડવા માટે કઈ મનથી પ્રેમથી વાતો કરવી હશે. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન અ નાનીસ બેડ. તો મેં જોયું કે નાના એમના પલંગમાં નથી સૂતા, નાનીના બેડ ઉપર નાના સૂઈ ગયા છે. I lifted the blanket to wake him up. દુશો ધાબળો ઓઢીને ઊંઘ્યા છે, તો મેં એ ચાદર કે રજાઈને ઊંચી કરી. સ્ટન, એક આઘાત લાગ્યો. આઈ વોઝ સ્ટન, એક આઘાત લાગ્યો જોઈને કે હી વોઝ સ્લીપિંગ, તે ઊંઘ્યા હતા ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. નાનીના કપડા પણ એમને એક્સેપ્ટ કરી લીધા. એ નાનીની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે લાસ્ટ સમયમાં નાનીના કપડા પણ પહેરતા થઈ ગયા. એમણે સંપૂર્ણ પોતાની જાતને નાની સમજી લીધી છે. વિચાર કરો મિત્રો, આ હતો પ્રેમ. આપણે આ પાઠને અહીં પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.